નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। જંબુસર તાલુકામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટનામાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યાની ઘટના બહાર આવી છે। જંબુસર તાલુકાના વેડજ પાસેથી પસાર થતી નર્મદા નહેરની કેનાલ ઉપર પગપાળા ચાલતા જતા જ્યોત્સનાબેન ડોડિયા નામના એક 45 વર્ષની મહિલાને પૂરપાટ ગતિએ કાર ચલાવનાર કાર ચાલકે અડફેટમાં લેતા એઓ ઉછળીને ગટરમાં પડ્યા હતા અને જ્યાં તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। જ્યોત્સનાબેન ડોડિયા 45 વર્ષના છે અને એમનું પગે ચાલતા કાર ચાલકે ટક્કર મારતા અવસાન થવાની ઘટના સામે આવી છે। અકસ્માત કરીને ભાગવાની તૈયાર કરતા કાર ચાલકને આસપાસના ગામના લોકોએ પકડીને વેડજ પોલીસના હવાલે કર્યો હતો। વેડજ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આ જ્યોત્સનાબેનનું કાર અડફેટમાં મૃત્યુ નિપજાવનાર કાર ચાલક સામે પોલીસ કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે। જંબુસર તાલુકામાં અવારનવાર બનતા માર્ગ અકસ્માતોમાં મોતના સમાચાર વારંવાર બનતા આવે છે અને આમ વારંવાર બનતી આ અકસ્માતોની ઘટના એ વાહન વ્યવહાર માટે પણ ચિંતાનો વિષય બની છે। GJ1 પાર્સિંગની આ કાર ચાલકે આ મહિલાને અડફેટમાં લીધી હતી, જ્યારે આ મહિલા તો પોતે પગે ચાલીને જઈ રહી હતી। આમ આ કાર ચાલકની બેદરકારીને કારણે મહિલાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। હાલ વેડજ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને આ કાર્યવાહીના અંતે પોલીસ તો કાર્યવાહી કરશે જ, પરંતુ આ મહિલાએ તો પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। આમ જંબુસરમાં વારંવાર બની રહેલી આ અકસ્માતની ઘટનાઓ અને તેમાંય પ્રાણ પંખેરું ઉડી જવાની અનેક ઘટનાઓ બનતા જંબુસર તાલુકામાં માર્ગ અકસ્માતોના કારણે ભય જોવા મળી રહ્યો છે। શું આ ખરાબ રસ્તાઓના કારણે પણ અકસ્માતો બનતા હશે, એવું પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે। પરંતુ હાલ તો આ મહિલાએ પોતાનો જીવ એ કારના બેદરકારી ભર્યા ડ્રાઇવિંગને કારણે ગુમાવવો પડ્યો છે। વેડજ પોલીસ આ ઘટનાની આગળની કાયદેસરની કાર્યવાહી હાલ કરી રહી છે, પરંતુ હાલ તો આ મહિલાએ પોતાનો જીવ રસ્તે ચાલતા ગુમાવવો પડ્યો છે।